हर राह पे हो फूल मुमकिन तो नहीं, ठोकरों के बिना जीत मिले तो वो जीत नहीं है। ये जिंदगी ही कुछ ऐसी है, काटे हो जहां मिलता फूल वहीं है। આમ તો દરેકના જીવનની આ જ કહાની છે। સંઘર્ષ વગર સફળતા અધૂરી લાગે અને તમે જ્યારે આઈએએસ કે આઈપીએસ બનવાનું સપનું જુઓ ત્યારે જ તમારા ભાગમાં સંઘર્ષ લખાય છે। આજે એવી જ એક સંઘર્ષની કહાની તમને સંભળાવવી છે। તેમના હર રસ્તા પર કાંટા તો હતા જ, પણ અંતે તો એમને સફળતા મળી એટલે ફૂલ પણ મળ્યા। આજે વાત કરવી છે તાપીના કલેક્ટર વિપિન ગર્ગની। નમસ્કાર, અમારા ખાસ કાર્યક્રમ કેવાયસીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું પાયલ રાઠોડ। આ કહાનીની શરૂઆત થાય છે રાજસ્થાનના એક નાનકડા ગામ સવાઈ માધોપુરથી, જ્યાં ડોક્ટરના ઘરમાં વિપિન ગર્ગનો જન્મ થયો। વિપિન ગર્ગ અને નિષ્ફળતાનો એક અલગ નાતો હતો, કારણ કે વિપિન ગર્ગની નિષ્ફળતાની શરૂઆત ત્યારે થઈ જ્યારે આદર્શ વિદ્યા મંદિરમાંથી 10માની પરીક્ષા પાસ કર્યા બાદ એમને એન્જિનિયર બનવાનું સપનું જોયું। કોટા ગયા એડમિશન લેવા માટે, પરંતુ જે એડમિશનની પરીક્ષા હોય એમાં નપાસ થયા। હવે કોચિંગ તો મળી નહીં, એટલે કોચિંગનો પ્રવેશ ન થયો તો ડૉક્ટર પિતાએ 11મા ધોરણમાં એડમિશન કરાવડાવ્યું। 11મામાં ટીચરે ગણિત વિષય આપવાની ચોખ્ખી ના પાડી દીધી। મજબૂરીમાં વિપિનભાઈએ આગળનું ભણતર ઝૂઓલોજી અને બોટનિક વિષય સાથે કર્યું। ધોરણ 12ની પરીક્ષા આપી। બોર્ડની પરીક્ષા સાથે સાથે વિપિનભાઈએ મેડિકલ પ્રવેશની પરીક્ષાની પણ તૈયારીઓ શરૂ કરી દીધી। એ પરીક્ષા પણ આપી, એમાં પાસ પણ થયા, પણ એમની ઉંમર 17 વર્ષની હતી એટલે એમને મેડિકલમાં પ્રવેશ ન મળ્યો। હવે તમને એવું થશે કે મેડિકલમાં પ્રવેશ ન મળ્યો એટલે વિપિનભાઈએ વિચાર્યું કે ભાઈ યુપીએસસીની તૈયારી કરીએ, હોશિયાર તો આપણે છીએ જ। પણ ના, આ સ્ટોરીની સાથે એક જબરજસ્ત નાનકડી સ્ટોરી પણ જોડાયેલી છે। આ વાત એ સમયની છે જ્યારે વિપિનભાઈને એવું થયું કે મારે જીવનમાં કંઈક જોરદાર કરવું છે। આ એમના જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ એક રિક્ષાવાળાને કારણે આવ્યો। વાત એમ છે કે વિપિનભાઈ રોજ રિક્ષામાં ઘરેથી ટ્યુશન જતા હતા। તે દિવસે તેમના ખિસ્સામાંથી 100 રૂપિયાની નોટ રિક્ષામાં જ પડી ગઈ। વિપિનભાઈ રિક્ષામાંથી ઉતર્યા ત્યારે એમની પાસે પૈસા ન હતા। રિક્ષાવાળાએ એમની પાસેથી તે દિવસે ભાડું ન લીધું। થોડા સમયમાં જ રિક્ષાવાળો પાછો આવ્યો અને વિપિનભાઈને પોતાના પૈસા પરત પાછા કર્યા। આ ઘટનાએ વિપિનભાઈને શીખવ્યું કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી અને મહેનત ચોક્કસપણે ફળ આપે જ છે। આ ઘટનાએ વિપિનભાઈના જીવનમાં એક નવી ઉર્જા ભરી। આ ઉર્જાને કારણે વિપિનભાઈએ વર્ષ 2009માં રાજસ્થાન મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષામાં બીજો નંબર લાવ્યા। પછી તો એમ્સમાં 17મું સ્થાન મેળવ્યું, ઓલ ઇન્ડિયા પીએમટીમાં 22મું સ્થાન મેળવ્યું। વિપિનભાઈએ આઈઆઈટીમાં પણ પ્રવેશ માટેની તૈયારીઓ કરી, પ્રવેશ માટેની પરીક્ષા આપી અને આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો। આ ઉર્જાના કારણે વિપિનભાઈએ વર્ષ 2009માં રાજસ્થાન મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષામાં બીજું સ્થાન મેળવ્યું, એમ્સમાં 17મું સ્થાન મેળવ્યું, ઓલ ઇન્ડિયા પીએમટીમાં 22મું સ્થાન મેળવ્યું અને વિપિનભાઈએ આઈઆઈટી પ્રવેશ પરીક્ષામાં પણ પાસ થયા અને પછી આઈઆઈટી દિલ્હીમાં તેમને પ્રવેશ લીધો। 2 મહિના સુધી અભ્યાસ કર્યા પછી એમને મોટી બહેન કલ્પનાને જોયા અને કલ્પના જોડેથી પ્રેરણા લઈ અને એમને થયું કે આગળ મેડિકલમાં વધવું છે, એટલે પછી એમને મેડિકલની પણ તૈયારીઓ કરી, એમબીબીએસ પૂર્ણ કર્યું અને તેમને લાઈટ થઈ કે મારે આઈએએસ બનવું જોઈએ। આઈએએસ બનવામાં રસ પડ્યો, યુપીએસસીની પરીક્ષા પણ આપી, 2 વખત ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ થયા, પણ જીવનમાં હાર ન માની 3જા અટેમ્પ્ટમાં એમને ઓલ ઇન્ડિયા રેન્ક 20મો આવ્યો। અને આ બધી જ નિષ્ફળતાઓ બાદ વિપિનભાઈએ ક્યારેય હાર ન માનતા એક સંઘર્ષમય કહાનીને આગળ વધારી। પોતાના સામે લડ્યા, સમાજની સામે લડ્યા અને બધા સાથે લડતા લડતા અત્યારે એમનું એવું જીવન છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય। એક છોકરો જેને આઈઆઈટીમાં જવું હતું, એન્જિનિયર બનવું હતું, એ સપનું પૂરું થયા છતાં પણ એ સપનું છોડી અને આજે આઈએએસ અધિકારી છે। કેમ? તો સમાજ સુધારવા માટે, લોકોની મદદ કરવા માટે। આનાથી ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે કે જ્યારે તમે ચાલતા ચાલતા 10 વાર નીચે પડો છતાં તમે ઊભા થઈ અને ફરીથી એ જ રસ્તે ચાલો। તો તમને આ નિષ્ફળતાથી સફળતા સુધીની કહાની કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવો, કારણ કે અમે આ બધી જ માહિતી તમારા માટે અલગ અલગ વેબસાઇટ્સ અને વિડીયોઝ જોઈને એકઠી કરી છે। સાથે જ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ પણ કરતા જ જજો અને સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો।